શહેરના તાંદલજામાંથી 22 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાઈ ગયો છે। જી હા દર્શક મિત્રો, તાંદલજાના શકીલ પાર્કમાં આબિલ અબ્દુલ પટેલના ઘરમાંથી 22 લાખનો 700 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। શહેરમાં સૌ પ્રથમવાર વિદેશી હાઇબ્રિડ ગાંજો ઝડપાઈ ગયો છે। આબિલ નામના યુવકની એસઓજીની ટીમે ધરપકડ કરી છે। પોલીસે 22 લાખથી વધુના 734 ગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો છે। મહત્વની વાત એ છે કે અગાઉ 2 વખત માદક પદાર્થનું વેચાણ કરવાના ગુનામાં પકડાયેલા શખ્સનો 20 વર્ષીય પુત્ર હવે હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરતો હતો, જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હાથે ઝડપાઈ ગયો છે। પોલીસે આ મામલે અબ્દુલ ઇબ્રાહીમ પટેલને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે। સુરતથી આ ગાંજાનો જથ્થો લાવવામાં આવ્યો હતો તેની આરોપીએ કબૂલાત પણ કરી છે। પોલીસે 734 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, જેની કિંમત 22 લાખ આંકવામાં આવી રહી છે। આ સાથે જ મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળીને પોલીસે કુલ 22 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।